હું વૃદ્ધ સ્ત્રી જૂના કપડામાં શહેરની એક જાણીતી 5 સ્ટાર હોટલના રેસ્ટોરન્ટમાં ગઈ હતી અને મેનેજર સાથે વાત કરવા કહી રહી હતી, પરંતુ વેઇટરે મને ઉપરથી નીચે સુધી જોઈ અને ગુસ્સાથી કહ્યું કે અહીં માત્ર વીઆઈપી લોકો જ આવે છે. તમે કોઈ સ્થાનિક ઢાબા પર જાઓ. હું કંઈ ન બોલી અને ચૂપચાપ ઊભી રહી. ત્યારે મેનેજર પોતાની હોટેલની વ્યવસ્થા જોતા બહાર આવ્યા હતા, કારણ કે આજે હોટેલમાં એક ખૂબ જ ધનિક વ્યક્તિ આવવાના હતા, જેમણે આખી હોટેલ બુક કરાવી હતી. મેનેજર મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તે વેઇટરના તો હોશ જ ઉડી ગયા. જાણે તેને સાંભળ્યું કે હું વૃદ્ધ સ્ત્રી કોણ છું. હું બીજું કોઈ નહીં પણ માજી. આ કોઈ અનાથ આશ્રમ નથી કે તમે આ રીતે મોં ઊંચું કરીને અહીં ચાલી આવ્યા છો. આ શહેરની સૌથી મોંઘી 5 સ્ટાર હોટેલ છે. અહીં તમારા જેવા લોકો માટે જગ્યા નથી. તમે કોઈ નાના મોટા રસ્તાના ઢાબા પર જાઓ અને અહીંથી ચાલતી પકડો, નહીં તો મારે તમને ધક્કા મારીને કાઢવા પડશે. યુવાન વેઇટર આદિત્યના અવાજમાં ખૂબ જ ઘમંડ અને ગુસ્સો હતો. તેણે પોતાની સામે ઊભેલી જૂના અને સાદા સૂટ પહેરેલી વૃદ્ધ સ્ત્રીને એવી રીતે જોઈ જાણે તે કોઈ ગંદી વસ્તુને જોઈ રહ્યો હોય. મારા કપાળ પર ગુસ્સાની કોઈ પણ રેખા નહોતી. મેં બસ એક ઊંડો શ્વાસ લીધો અને મારી સાથે ઊભેલા ડરી ગયેલા નાના બાળકોના હાથ વધુ મજબૂતીથી પકડી લીધો. બેટા, હું અહીં કોઈની પાસેથી કંઈ માંગવા નથી આવી. મારે ફક્ત તમારા મેનેજર સાહેબને મળવું છે. તમે કૃપા કરીને કંઈક કરીને તેમને બોલાવી દો. મારે તેમની સાથે એક ખૂબ જ જરૂરી કામ છે. તમે તમારા મેનેજરને બોલાવો, તે મને ઓળખી જશે. હું અહીં ફક્ત તેમને મળવા આવી છું. મારા અવાજમાં એક અજીબ સ્થિરતા અને ખૂબ જ શાંતિ હતી, જે આદિત્યને વધુ ઝેર જેવી લાગી રહી હતી. માજી, તમને મારી વાત એકવારમાં સમજાતી નથી કે શું? મેં તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે મેનેજર સાહેબ આજે ખૂબ વ્યસ્ત છે. તે તમારા જેવા ગરીબને મળવા નથી બેઠા. તે તમારા જેવા લોકો સાથે મળીને પોતાનો સમય બગાડી શકે નહીં. આદિત્યએ કાઉન્ટર પર જોરથી હાથ પછાડતા ખૂબ ઊંચા અવાજે કહ્યું હતું, જેથી આસપાસ ઊભેલા લોકો પણ મારા વૃદ્ધ સ્ત્રીની લાચારીનો તમાશો જોઈ શકે. બેટા, માણસ કપડાથી નહીં પણ પોતાના કામથી મોટો થાય છે. તમારે કોઈ વૃદ્ધ લોકો સાથે આ રીતે ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ. સાદગીમાં માણસની ભલાઈ છુપાયેલી હોય છે. ઘમંડ તો ઉપરવાળાની ચાદર છે. મેં ખૂબ જ નરમાઈથી અને પ્રેમથી જવાબ આપ્યો, પરંતુ આદિત્ય મારી મજાક ઉડાવતા જોર જોરથી હસવા લાગ્યો હતો. લો ભાઈ, હવે આ માજી અમને તમીઝનો પાઠ શીખવશે. મને તમારી આ જૂની કિતાબી અને નકલી વાતોમાં કોઈ રસ નથી. મારો સમય બગાડો નહીં અને અહીંથી જલ્દીમાં જલ્દી બહાર નીકળી જાઓ, તે પહેલાં કે હું સિક્યોરિટી ગાર્ડને બોલાવી લઉં. આદિત્યની આ સખત અને ધમકી ભરેલી વાતોથી તે નાનો બાળક વધુ ડરી ગયો હતો. તેણે મારા પગને વળગીને રડવા જેવો ચહેરો બનાવી લીધો હતો. માં, આ ગંદા અંકલ તમને કેમ ખીજાય છે? નાના બાળકે માસુમિયતથી પૂછ્યું. તો મેં ઝૂકીને તેને મારી છાતી સરસો ચાંપી લીધો હતો અને તેના કપાળ પર પ્રેમ કર્યા કે ના મારા બાળક, આ અંકલ ગંદા નથી. તે બસ થોડા ના સમજ છે. તેમને ખબર નથી કે મહેમાનો સાથે કેવું વર્તન કરવું જોઈએ. આપણે હમણાં મેનેજર અંકલને મળીને અંદર મોટા હોલમાં ચાલીશું. તું બિલકુલ ડરીશ નહીં. મેં તે બાળકને દિલાસો આપ્યો હતો અને પછી સીધી ઊભી થઈને આદિત્યની આંખોમાં જોયું હતું. બેટા, હું તમારી સાથે ગૂંચવવા માંગતી નથી. તમારું જે કામ છે તે તમે કરો. તમે બસ મેનેજર ગૌરવ સાહેબને આ જણાવી દો કે શિલ્પા વર્મા આવ્યા છે. તે પોતે દોડતા આવી જશે. તમને બીજી કોઈ પરેશાની નહીં થાય. હું કોઈ સામાન્ય વૃદ્ધ સ્ત્રી નહોતી અને ન તો આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ હતો. હું તે વૃદ્ધ શહેરની સૌથી મોટી અને અસંખ્ય અનાથ આશ્રમોની માલિક અને એક ખૂબ જ ધનિક સ્ત્રી શિલ્પા વર્મા હતી, જેની અઢળક સંપત્તિનો અંદાજ લગાવવો સામાન્ય માણસના ગજાની વાત નહોતી. મારી ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપની આખા શહેરની સૌથી મોટી અને સૌથી ઊંચી કંપની બની ચૂકી હતી, પરંતુ આટલી સંપત્તિ આવ્યા પછી પણ મારામાં તે ગરીબ સ્ત્રી ક્યારેય નહોતી મરી, જે આજથી ઠીક 30 વર્ષ પહેલાં આખો દિવસ સખત તડકામાં કામ કરતી હતી અને બીજાના ઘરોમાં વાસણ ધોતી હતી અને સાંજે થોડા સિક્કા લઈને પોતાના પતિ રમેશ પાસે પાછી ફરતી હતી. રમેશ એક ખૂબ જ સારો પતિ હતો, પરંતુ એકવાર કોઈ કારવાળાએ તેને ટક્કર મારી હતી અને તે હવે ચાલી ફરી શકતો નહોતો. તેથી બધો બોજ મારા ખભા પર આવી ગયો હતો. તે સૂકી રોટલી ખાઈને પણ ખૂબ ખુશ રહેતો હતો અને ક્યારેય મારી પાસેથી કોઈ ફરિયાદ કરતો નહોતો. દિવસ રાતની સખત મહેનત, ઈમાનદારી અને ઉપરવાળાએ આપેલા વિશ્વાસે મોહબ્બતનું ભાગ્ય બદલી નાખ્યું હતું. મેં એક નાની દુકાનથી કપડાનું કામ શરૂ કર્યું અને પછી ઉપરવાળાએ મારું કામ એટલું વધારી દીધું કે હું પાછળ વળીને ન જોઈ શકી. હું આજે પણ એ જ સાદો સલવાર સૂટ પહેરતી હતી જે હું નોકરીના સમયે પહેરીને જતી હતી. મારા મેનેજર અને મિત્રો મને અવારનવાર સમજાવતા હતા કે હું હવે એક ખૂબ મોટું નામ બની ચૂકી છું. મારે મારા રહેણી કરણી પર ધ્યાન આપવું જોઈએ. આ હોટેલનો મેનેજર ગૌરવ પણ
અવારનવાર કહેતો હતો કે મેડમ, તમે શહેરની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સ્ત્રી છો. તમે ઓછામાં ઓછું સારી બ્રાન્ડનો સૂટ તો પહેરી લો. લોકો તમારા જૂના દેખાવને કારણે તમને ઓળખી શકતા નથી અને ઘણીવાર ગેરસમજનો શિકાર બની જાય છે. પરંતુ હું હંમેશા એક જ શાંત સ્મિત સાથે જવાબ આપતી હતી, ગૌરવ, માટીના માણસે હંમેશા માટી સાથે જ જોડાયેલા રહેવું જોઈએ. મોંઘા કપડાં આપણા શરીરને તો સજાવી દે છે, પણ માણસના આત્માને નહીં. આ બધી સંપત્તિ મારી નથી, આ તમારા ઉપરવાળાની દેન છે અને મારે આ અમાનતને ખૂબ સાદગીથી જ સંભાળવાની છે. જો મેં મોંઘા કપડાં પહેરી લીધા અને મોટી ગાડીઓમાં ફરવા લાગી તો મારા અનાથ બાળકો મારાથી દૂર થઈ જશે. તે મને પોતાની માં નહીં પણ કોઈ ધનિક સ્ત્રી સમજવા લાગશે અને હું મારા બાળકોથી દૂરી કોઈ પણ કિંમતે સહન કરી શકતી નથી. મારી આ જ સાદગી અને આદતને કારણે શહેરના ખૂબ ઓછા લોકો મને ચહેરાથી ઓળખતા હતા. લોકો શિલ્પા વર્માનું નામ તો ખૂબ સારી રીતે જાણતા હતા, પણ તેમને ક્યારેય મારો ફોટો અખબારોમાં જોયો નહોતો, કારણ કે હું દેખાડાની વાતોથી ખૂબ જ દૂર ભાગતી હતી. આદિત્ય સતત મને ખૂબ જ નફરતભરી નજરોથી જોઈ રહ્યો હતો અને મનોમન ખરાબ ભલું પણ કહી રહ્યો હતો કે આ વૃદ્ધ કેટલી ઠીઠ અને બેશરમ પણ છે કે આટલી બેઇજ્જતી પછી પણ અહીંથી જતી નથી. માજી, આજે આ હોટલમાં શહેરની સૌથી મોટી ધનિક સ્ત્રીનું બુકિંગ છે અને મેનેજર સાહેબ તેમના વીઆઈપી મહેમાનોની વ્યવસ્થામાં લાગેલા છે અને તે તમારા જેવા સામાન્ય લોકો માટે પોતાનું કામ છોડી શકે નહીં. આદિત્યએ પોતાનું નાક સંકોચતા ખૂબ જ નફરતથી કહ્યું હતું. તેને મારા જૂના કપડાં અને મારી ચપ્પલ જોઈને ખૂબ જ ગૂંગણામણ થઈ રહી હતી. બેટા, તમે કેમ આટલા પરેશાન થઈ રહ્યા છો? મેં તમને કહ્યું છે ને કે જો તમારા મેનેજરે કંઈ પણ પૂછ્યું તો હું તેમને જણાવી દઈશ કે હું મારી મરજીથી અહીં ઊભી છું. તમારી નોકરી પર કોઈ પણ આંચ નહીં આવે. તમે નિશ્ચિત રહો અને બસ તમારું કામ કરો. તમે ફક્ત મેનેજરને એકવાર અહીં બોલાવી દો, તે મને જોતા જ ઓળખી જશે. જો તેમણે કંઈ પણ કહ્યું તો હું તમારી જવાબદારી લઉં છું. હું તમને આ નોકરીમાંથી નહીં જવા દઉં. મેં હસીને જવાબ આપ્યો હતો, જેનાથી આદિત્યનો ગુસ્સો વધુ વધી ગયો હતો. તમે મને ન જણાવો કે મેનેજર સાહેબ શું કહેશે અને શું નહીં કહે, અને હું હમણાં સિક્યોરિટીને બોલાવીને લાવું છું. પછી તમને ખબર પડશે કે ઇજ્જતથી ચાલ્યા જવું કોને કહેવાય અને ધક્કા ખાવા કોને કહેવાય. તમારી શું ઓકાત છે કે તમે મારી જવાબદારી લેશો અને મારી નોકરી બચાવી શકશો? આ જે તમે કહી રહ્યા છો કે મેનેજરને બોલાવી દો, હું પોતે વાત કરી લઈશ. જો તેમણે મને જ નોકરીમાંથી કાઢી મૂક્યો તો શું થશે? તમે તો કંઈ પણ નહીં કરી શકો. આદિત્યનો પોતાનો સંબંધ એક ખૂબ જ ગરીબ અને કાચી વસ્તીવાળા વિસ્તારમાંથી હતો. તેની માએ આખી જિંદગી લોકોના ઘરોમાં ઝાડુ પોતું કરીને અને વાસણ ધોઈને તેને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરાવ્યો હતો, જેથી તેનો દીકરો કોઈ સારી નોકરી મેળવી શકે અને તેની ગરીબી અને મુશ્કેલ દિવસોનો અંત હંમેશા માટે આવી શકે. પરંતુ જ્યારથી આદિત્યને આ શાનદાર 5 સ્ટાર હોટલમાં નોકરી મળી હતી, તેનું દિમાગ તો આસમાન પર પહોંચી ગયું હતું. તે ભૂલી જ ગયો હતો કે તે પોતે કંઈ માટીમાંથી ઉઠીને આવ્યો છે અને તેની પોતાની ઓકાત શું છે. તેના પર અમીરો જેવી જિંદગી જીવવાનું અને તેમના જેવું રહેવાનું ભૂત સવાર થઈ ગયું હતું કે તે પોતાના ગરીબ સગા સંબંધીઓથી પણ મળવામાં હવે શરમ અનુભવવા લાગ્યો હતો. તેને લાગતું હતું કે ગરીબ હોવું કોઈ ખૂબ મોટી ભૂલ છે. આજ છુપાયેલા અહેસાસે તેને એટલો સખત અને ઘમંડી બનાવી દીધો હતો કે તે એક વૃદ્ધ સ્ત્રી સાથે વાત કરવાની તમીજ પણ ભૂલી ગયો હતો. મારી જિંદગીમાં સંપત્તિ તો ખૂબ જ આવી ગઈ હતી, પણ ખુશીઓ વધુ સમય સુધી મારો સાથ ન આપી શકી હતી. એક સાંજે જ્યારે હું મારી ઓફિસમાં બેસીને એક ખૂબ મોટી ડીલ ફાઇનલ કરી રહી હતી, ત્યારે મને ફોન કોલ આવ્યો, જેણે મારી હસતી રમતી આખી દુનિયા ઉજળ કરી દીધી હતી. મારા પ્રિય પતિ રમેશ અને મારી એકમાત્ર યુવાન દીકરી પાયલ એક ખતરનાક ટ્રાફિક અકસ્માતનો શિકાર થઈ ગયા હતા. તે ક્ષણ મારા પર કોઈ ભારે તોફાનની જેમ તૂટી પડી હતી. તે સ્ત્રી જે ક્યારેય પોતાની જિંદગીના કોઈ પણ મોટા નુકસાન પર નહોતી રડી, તે દિવસે હોસ્પિટલના ઠંડા ફર્શ પર પડીને નાના બાળકોની જેમ ધ્રુસકે રડી રહી હતી. લોકોને લાગ્યું કે હું સંપૂર્ણપણે તૂટી જઈશ અને કદાચ મારી બાકીની જિંદગી કોઈ અંધારા રૂમમાં રડતા પસાર થશે, પરંતુ મેં મારા ગમને મારી તાકાત બનાવી લીધી હતી. મેં રાતોને ઉઠીને ઉપરવાળાને પ્રાર્થના કરી અને પછી એક દિવસ મેં મારા પતિ અને દીકરીના નામ પર શહેરના અલગ અલગ ગરીબ વિસ્તારોમાં અનાથ આશ્રમ અને હોસ્પિટલ બનાવવાનું શરૂ કરી દીધું, જ્યાં ગરીબોનો મફત ઇલાજ થતો હતો. મારું માનવું હતું કે જો મારી દીકરી ન રહી તો શું થયું? આ શહેરના બધા બેસહારા અને અનાથ બાળકો હવે મારા બાળકો છે. મેં મારી બધી કમાણી તે બાળકોના અભ્યાસ અને તેમના શ્રેષ્ઠ ઉછેર માટે લગાવી દીધી હતી. હું મારો બધો સમય તે બાળકો સાથે પસાર કરતી હતી. આજનો દિવસ મારા માટે સામાન્ય દિવસ નહોતો. આજે મારી વર્ષોની સખત મહેનત અને રાતની પ્રાર્થનાઓનું ફળ મળવાનો દિવસ હતો. મારા અનાથ આશ્રમમાંથી ભણીને નીકળેલા ઘણા બાળકો આજે ડિગ્રી મેળવીને શહેરના મોટા ડૉક્ટર, એન્જિનિયર અને સરકારી ઓફિસર બની ચૂક્યા હતા. મેં તે બધા સફળ બાળકોની ખુશીમાં આ ખૂબ મોટી અને શાનદાર પાર્ટી કરવા માંગતી હતી. મારા મેનેજર ગૌરવને બોલાવીને મેં તેમને ખાસ અને સખત વાત કહી હતી
કે શહેરની સૌથી શાનદાર અને મોંઘી 5 સ્ટાર હોટલનો સૌથી મોટો હોલ બુક કરવામાં આવે અને પૈસાની કોઈ પણ પરવાહ ન કરવામાં આવે. ગૌરવે તે સમયે ખૂબ આશ્ચર્યથી પૂછ્યું હતું કે આપણે આ ફંક્શન આપણા અનાથ આશ્રમના ગ્રાઉન્ડમાં પણ તો કરી શકીએ છીએ. આટલી મોંઘી હોટલમાં લાખો રૂપિયા ખર્ચ કરવાની શું જરૂર છે? આપણે તે પૈસા કોઈ સારા કામમાં લગાવી શકીએ છીએ. મેં ઊંડો શ્વાસ લીધો અને ગૌરવની આંખોમાં જોતા કહ્યું હતું, ગૌરવ સાહેબ, આ બાળકો આખી જિંદગી આ અહેસાસથી દૂર રહ્યા છે. તેમણે હંમેશા પોતાની સોસાયટીમાં બીજાઓથી નીચા જ સમજ્યા. આજે હું તેમને આ અહેસાસ કરાવવા માંગુ છું કે તે કોઈ નથી પણ ઓછા નથી. હું તેમને શહેરના સૌથી ઊંચા માણસ જેવી ઇજ્જત આપવા માંગુ છું, જેથી તેમને ખબર પડી શકે કે તેમની માં તેમને કેટલો પ્રેમ કરે છે. હું તેમને ક્યારેય એકલતાનો અહેસાસ કરાવવા માંગતી નથી. મેં એટલા માટે જ તેમને મારા અનાથ આશ્રમમાં પાડ્યા હતા કે ક્યારેય તેમને કોઈ વસ્તુની કમી મહેસૂસ ન થઈ શકે. તેથી મેં તેમના અભ્યાસમાં ક્યારેય કોઈ કમી ન રાખી, તેમના ઉછેરમાં કોઈ કમી ન રાખી, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા બાળકો ક્યારેય એવું વિચારે કે આપણે સોસાયટીમાં નીચા છીએ. હું તેમને ક્યારેય નીચા થતા જોઈ શકતી નથી. તે મારા માટે સૌથી વધીને છે. આજે તે બધા બાળકો આ મોંઘી હોટેલમાં કોઈ સામાન્ય મહેમાન નહીં પણ વીઆઈપી બનીને આવશે અને તેમને આખી દુનિયા જોશે કે અનાથ આશ્રમના બાળકો પણ રાજા જેવી ઇજ્જત કમાવી શકે છે. તેમનો પણ હક છે કે તે પણ એક રાત માટે આ અમીરીને મહેસૂસ કરી શકે. હું મારા બાળકને ક્યારેય ઉદાસ જોઈ શકતી નથી. હું તેમની દરેક ખ્વાહિશ પૂરી કરવા માંગુ છું અને દરેક બાળકની એક ખ્વાહિશ હોય છે કે જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તેને એવું મહેસૂસ થાય કે તે દુનિયાનો સૌથી ધનિક માણસ છે. અને હું આજ ઈચ્છું છું કે જ્યારે તે આજે પોતાનો અભ્યાસ પૂરો કરે અને પોતાની ડિગ્રી લઈને આવે તો પોતાને કોઈનાથી ઓછો મહેસૂસ ન કરી શકે. ફંક્શન સાંજે 6 વાગ્યે શરૂ થવાનું હતું, પણ હું મારી જૂની આદત પ્રમાણે દરેક વસ્તુને પોતે જોવા માંગતી હતી. તેથી હું સાંજે 4 વાગ્યે જ હોટેલ પહોંચી ગઈ હતી. મારી સાથે અનાથ આશ્રમનો એક નાનો માસૂમ બાળક પણ હતો, જેણે મારી આંગળી ખૂબ મજબૂતીથી પકડી રાખી હતી અને તે આશ્ચર્યથી હોટલની ચમકદમક જોઈ રહ્યો હતો. આદિત્યને હવે ખૂબ ગુસ્સો આવવા લાગ્યો હતો. તેણે કાઉન્ટરમાંથી બહાર નીકળીને મારી બિલકુલ નજીક આવીને ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું, તમને મારી નરમાઈ સમજાતી નથી? હું છેલ્લી વાર કહું છું કે ઇજ્જતથી અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો હું તમને ધક્કા મારીને બહાર ફેંકી દઈશ અને તમારી બધી તમીજ અહીં જ પડી રહી જશે. હું તમારા જેવી 2 કોડીની સ્ત્રીઓને ખૂબ સારી રીતે જાણું છું, જે મોટી મોટી હોટલોમાં ઘૂસીને મફતનું ખાવાનું શોધે છે. આદિત્યનો અવાજ હવે એટલો ઊંચો થઈ ગયો હતો કે ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ પણ ઊભા રહીને આ તમાશો જોવાનું શરૂ કરી દીધું હતું. નાનો બાળક મારા પગની પાછળ છુપાઈને શિસકારા ભરી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે આ અંકલ મારી સાથે આવું ખરાબ વર્તન કેમ કરી રહ્યા છે. મને હવે આદિત્યની બદતમીજીથી વધારે આ વાતની ફિકર હતી કે મારી સાથે આવેલો નાનો બાળક તેની સખત વાતોથી ખૂબ ડરી રહ્યો છે. બેટા, તમે સિક્યોરિટીને બોલાવવા માંગો છો તો શોખથી બોલાવી લો, હું ક્યાંય જતી નથી. પણ મારી એક વાત હંમેશા યાદ રાખજો, ઘમંડ એક એવી બીમારી છે જે માણસને અંદરથી પોલો કરી દે છે. તમે યુવાન છો, હજી તમારા જિંદગીના ઘણા કડવા રંગ જોવાના છે અને આ દેખાડાની ચમકદમકને પોતાની ઓળખ ન બનાવો, નહીં તો તમે ખૂબ પછતાશો. હું એક મોટી ઉંમરની સ્ત્રી છું તો મને આખી જિંદગીનો અનુભવ છે. મેં મારી આખી જિંદગી પસાર કરી દીધી છે. તેથી બસ હું તમને સમજાવી રહી છું કે ક્યારેય કોઈ વસ્તુ પર ઘમંડ ન કરવો, કારણ કે જ્યારે આગળ જઈને તમને સચ્ચાઈ ખબર પડશે તો તમે ખૂબ પછતાશો અને પછતાવો માણસને મારી નાખે છે. મેં ખૂબ જ શાંતિભર્યા અને ધીમા અવાજે તેને સમજાવવાની છેલ્લી કોશિશ કરી હતી, જેણે આદિત્યના ગુસ્સાને કંઈક વધુ જ ભડકાવી દીધો હતો. બસ, બહુ થયું. મને તમારા અનુભવની કોઈ જરૂર નથી. આદિત્ય ઝડપથી પલટ્યો અને ગેટ પર ઊભેલા સિક્યોરિટી ગાર્ડને ઊંચા અવાજે બોલાવવા લાગ્યો, જેથી તે આવીને મને હોટલમાંથી બહાર કાઢી શકે. તેને આ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે તે જે સ્ત્રીને હોટલમાંથી કાઢવા માંગે છે તે આ આખી હોટલ ખરીદવાની તાકાત રાખે છે અને થોડી જ વારમાં તેનો બધો ઘમંડ પોતે માટીમાં મળી જવાનો છે. સિક્યોરિટી, જલ્દી અંદર આવો અને આ સ્ત્રીને તરત આ હોટલમાંથી બહાર કાઢી મૂકો. ખબર નહીં ક્યાંથી આવી જાય છે મફતનું ખાવાનું ખાવા. આ લોકો સમજે છે કે અમે તેમના પર દયા ખાઈને તેમને ખાવાનું આપી દઈશું, પણ અમે બધા જાણીએ છીએ આના જેવા લોકોને જલ્દીથી તેમને ઉઠાવીને બહાર ફેંકી દો. આદિત્યએ ખૂબ જ વધારે ગુસ્સાથી અને ઊંચા અવાજે કહ્યું હતું, બેટા, તમે ખૂબ ખોટું કરી રહ્યા છો. તમે પછી ખૂબ પછતાશો. તમને મારી વાત કેમ સમજાતી નથી? હું તમારી માં જેવી છું. તમે મારી વાત સમજવાની કોશિશ તો કરો. તમારા મેનેજરને બોલાવી દો. તેને એક નફરતભરી નજર મારા ઉપર નાખી અને તે જ સમયે હોટલનો મેનેજર ગૌરવ પોતાના 2 આસિસ્ટન્ટ સાથે ઝડપી પગલાંથી ચાલતો બહાર આવી રહ્યો હતો. ગૌરવના ચહેરા પર ખૂબ પરેશાની સ્પષ્ટ દેખાતી હતી. તે વારંવાર પોતાની મોંઘી ઘડિયાળ જોઈ રહ્યો હતો અને પોતાના આસિસ્ટન્ટને ગુસ્સાથી કહી રહ્યો હતો કે હોલની લાઇટિંગ અને ફૂલોની સજાવટને એકવાર ફરીથી ચેક કરવામાં આવે. જો મેડમને કોઈ પણ કમી નજર આવી ગઈ
તો તમારા બધાની નોકરી હાથમાંથી ચાલી જશે. જેવી ગૌરવની નજર કાઉન્ટરની પાસે ઊભેલા મારા ઉપર પડી, તેના પગ ત્યાં જ થીજી ગયા હતા. તેની આંખોમાં આશ્ચર્ય આવી ગયું હતું અને દિલના ધબકારા એકદમ ખૂબ ઝડપી થઈ ગયા હતા. તેણે એક ક્ષણ માટે વિચાર્યું કે કદાચ તે કોઈ સપનું જોઈ રહ્યો છે. શહેરની સૌથી મોટી ધનિક સ્ત્રી, જેના વેલકમ માટે તેણે આખી હોટલના સ્ટાફને દરવાજા પર ઊભો કર્યો હતો, તે આટલી ખામોશી અને સાદગીથી એકલી હોટલની અંદર કેવી રીતે આવી ગઈ અને કાઉન્ટરની પાસે સામાન્ય લોકોની જેમ કેમ ઊભી છે? ગૌરવની ગભરાહટ ખૂબ વધી ગઈ હતી. તેણે પોતાના આસિસ્ટન્ટને પાછળ છોડ્યા અને લગભગ દોડતો મારી તરફ વધ્યો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. આદિત્ય, જે સિક્યોરિટી ગાર્ડને બોલાવવા માટે જઈ રહ્યો હતો, તે જોઈને અટકી ગયો કે મેનેજર ગૌરવ તે જૂના કપડાવાળી સ્ત્રી તરફ આટલી ઝડપથી કેમ ચાલી રહ્યા છે. તેના દિલમાં એક અજીબ ડર પેદા થયો અને તે વળીને જોવા લાગ્યો કે ગૌરવ સાહેબ તે વૃદ્ધ સ્ત્રીને કેવી ઠપકો આપે છે. પરંતુ પછીની જ ક્ષણે આદિત્યની આંખો સામે જે નજારો આવ્યો, તેણે આદિત્યના પગ નીચેથી જમીન કાઢી નાખી હતી. મેનેજર ગૌરવ, જે આખી હોટલમાં પોતાના સખત સ્વર અને પોતાના ઘમંડ માટે જાણીતો હતો, તે મારા વૃદ્ધ સ્ત્રીની સામે બિલકુલ ઝૂકી ગયો હતો. ગૌરવના ચહેરા પર મારા માટે ખૂબ ઇજ્જત અને ખૂબ શરમ હતી. મેડમ, તમે અહીં કેમ ઊભા છો? તમે મને એક અવાજ આપ્યો હોત, હું દોડતો ચાલ્યો આવત. તમે અંદર વીઆઈપી લોન્જમાં ચાલો. મને ખૂબ શરમ આવે છે કે તમારે અહીં કાઉન્ટર પર આ રીતે રાહ જોવી પડી. તમે મને બોલાવી લીધો હોત. મેડમ, હું તો દરવાજા પર તમારો અને તમારા મહેમાનોનો રાહ જોઈ રહ્યો હતો. તમે આટલી પરેશાની કેમ ઉઠાવી? ગૌરવનો અવાજ ડર અને ઇજ્જતથી ધ્રુજી રહ્યો હતો. મેં ગૌરવના ખભા પર પ્રેમથી હાથ મૂક્યો અને ખૂબ જ નરમાઈથી હસતા કહ્યું, કોઈ વાત નહીં ગૌરવ સાહેબ, હું તો બસ એ જણાવવા આવી હતી કે આજે આખો હોલ મારા તે ખાસ મહેમાનો માટે બુક છે, જે મારા જીગરના ટુકડા છે. જરા ચેક કરવા આવી હતી કે તૈયારી પૂરી થઈ ગઈ છે કે પછી કોઈ કમી તો નથી રહી ગઈ. હું નથી ઈચ્છતી કે આજના દિવસે મારા બાળકોને કોઈ પણ પરેશાની થાય. ગૌરવે ઇજ્જતથી માથું ઝુકાવીને કહ્યું, મેડમ, તમે નિશ્ચિત રહો. આખા હોલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. તમારા મહેમાનો માટે શ્રેષ્ઠ અને મોંઘામાં મોંઘા ખાવાનું ઇંતજામ કરવામાં આવ્યું છે. તમે કૃપા કરીને મારી સાથે અંદર આવી જાઓ. ગૌરવની વાતો સાંભળીને આદિત્યના તો હોશ જ ઉડી ગયા હતા. તેને લાગ્યું જાણે કોઈએ તેના પર ઠંડુ પાણી નાખી દીધું હોય. તેનું આખું શરીર ડર અને બેઇજ્જતીથી ધ્રુજવા લાગ્યું હતું. તેની આંખો ફાટી ગઈ હતી અને શ્વાસ છાતીમાં જ અટકી ગયો હતો. તે જ માણસને છેલ્લા અડધા કલાકથી બેઇજ્જત કરી રહ્યો હતો, જેને તે ઢાબા પર જવા કહી રહ્યો હતો, તે બીજું કોઈ નહીં પણ આ શહેરની સૌથી મોટી મદદ કરનારી, આટલા બધા અનાથાશ્રમોની માલિક અને સૌથી ધનિક સ્ત્રી શિલ્પા વર્મા હતી, જેની સામે તેના મેનેજર પણ હાથ જોડીને ઊભા હતા. આદિત્યને પોતાના જ કહેલા શબ્દો હવે યાદ આવવા લાગ્યા કે અહીં તમારા જેવા માંગનારાઓ માટે કોઈ જગ્યા નથી. જઈને કોઈ નાના મોટા ઢાબાનો રસ્તો માપો. તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે શબ્દો હવે તેને પોતાને ખંજરની જેમ ખૂંચી રહ્યા હોય. તેને પોતાનો ઘમંડ માટીમાં મળતો મહેસૂસ થઈ રહ્યો હતો. તેને લાગ્યું કે આજે તેની નોકરી અને તેનો આવનારો કાલ અને તેની ઇજ્જત બધું જ ખતમ થઈ ગયું છે. તે ડરના માર્યા પરસેવાથી ભીંજાઈ ગયો હતો અને ધીમે ધીમે પગ પાછળ હટાવવા લાગ્યો હતો, જેથી ગૌરવ સાહેબ કે મારી નજર તેના પર ન પડી જાય. તે એક ખૂણામાં છુપાઈને પોતાને કોસવા લાગ્યો કે તેણે કેમ આટલી મોટી બેવકૂફી કરી. મેનેજર ગૌરવને આદિત્યની બદતમીજીની ખબર પડી તો તેમના ચહેરાના રંગ ઉડી ગયા હતા, કારણ કે તે ખૂબ જ સારી રીતે જાણતો હતો કે હું આ શહેરની એવી સ્ત્રી છું જેની સામે મોટામાં મોટા સરકારી ઓફિસર પણ નજર ઊંચી કરીને વાત કરવાની હિંમત કરતા નથી. અને આજે આ હોટલના એક સામાન્ય વેઇટરે મને જાહેરમાં બેઇજ્જત કરી દીધી હતી. ગૌરવની આંખોમાં ખૂબ ગુસ્સો અને ઉદાસી હતી. તેણે ઝડપથી પલટીને આદિત્ય તરફ જોયું, જે હવે ડરના માર્યા દિવાલ સાથે ચોંટી ગયો હતો. તેના ચહેરાનો રંગ બિલકુલ સફેદ પડી ગયો હતો. ગૌરવે આગળ વધીને આદિત્યનો કોલર પકડ્યો અને ખૂબ જ ગુસ્સાથી કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ આ શહેરની સૌથી પ્રતિષ્ઠિત સ્ત્રી સાથે આ ગંદા સ્વરમાં વાત કરવાની? તારા જેવા બે કોડીના વેઇટરની શું ઓકાત છે કે તું શિલ્પા વર્માને હોટલમાંથી કાઢવાની ધમકી આપી રહ્યો હોત છે? તે આજે હોટલની ઇજ્જત માટીમાં મેળવી દીધી છે. ગૌરવે ગુસ્સાથી ભરેલા અવાજમાં કહ્યું અને આદિત્યના મોંમાંથી ડર અને આઘાતના માર્યા એક શબ્દ પણ નહોતો નીકળી રહ્યો. તે બસ ફાટી ગયેલી આંખોથી ક્યારેક ગૌરવ સાહેબને જોતો અને ક્યારેક મને, જેને તે થોડીવાર પહેલાં એક રસ્તા પરના ભિખારી સમજીને ધક્કા મારવા માટે તૈયાર હતો. મારા ચહેરા પર આદિત્ય માટે કોઈ ગુસ્સો નહોતો. મેં ગૌરવના ખભા પર ખૂબ જ નરમાઈથી હાથ મૂક્યો અને કહ્યું કે ગૌરવ સાહેબ, તમે તેને છોડી દો. તે હજી નાસમજ બાળક છે. તેણે મારું રૂપ જોઈને છેતરાયો. મેં તેને દિલથી માફ કરી દીધો. તમે પણ તેના પર ગુસ્સો ન કરો અને તેને તેના હાલ પર છોડી દો. પરંતુ ગૌરવ સાહેબ કોઈ પણ સંજોગોમાં આ વાત માનવા તૈયાર નહોતા, કારણ કે આ 5 સ્ટાર હોટલની ઇજ્જત અને તેમની પોતાની નોકરીનો સવાલ હતો. તેમણે તરત જ હાથના ઇશારાથી સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો અને ગૌરવ સાહેબે ગાર્ડને ધીમેથી ઓર્ડર આપ્યો કે આ બદતમીજ અને ગંદા માણસને હમણાં અને આ જ સમયે હોટલના
પાછળના દરવાજાથી બહાર કાઢી મૂકો અને આજ પછી તે હોટલની આસપાસ પણ નજર ન આવવો જોઈએ. તેની નોકરી આજથી ખતમ થઈ ચૂકી છે. આદિત્યએ રડતા રડતા કંઈક બોલવાની અને માફી માંગવાની કોશિશ કરી, પરંતુ સિક્યોરિટી ગાર્ડે તેને બંને બાજુથી મજબૂતીથી પકડ્યો અને લગભગ જમીનમાં ઘસડતા હોટલના પાછળના દરવાજા તરફ લઈ ગયા, જ્યાંથી સામાન્ય નોકરોનો રસ્તો થતો હતો અને તેને એક જોરદાર ધક્કો મારીને હોટલની પાછળની અંધારી ગલીમાં કાઢી મૂકવામાં આવ્યો. હોટલની તે પાછળની ગલી ખૂબ સુમસામ, અંધારી અને દુર્ગંધવાળી હતી, જ્યાં હોટલના કચરાના મોટા મોટા ડબ્બા મૂકેલા હતા અને ચારે તરફ અંધારું ફેલાયેલું હતું. આદિત્ય ગાર્ડના ધક્કાને કારણે જોરથી જમીન પર પડ્યો અને પછી સંભાળીને ત્યાં જ સંકોચાઈને ઠસી સીડીઓ પર બેસી ગયો હતો. સાંજની સખત હવાના તેજ ઝોકા તેના પરસેવાથી ભીંજાયેલા ચહેરા સાથે ટકરાઈ રહ્યા હતા અને તેનું દિમાગ કોઈ ખતરનાક મચ્છરની જેમ ઝડપથી ઘૂમી રહ્યું હતું. તેને બિલકુલ સમજાતું નહોતું કે કોઈએ છેલ્લા થોડી મિનિટોમાં તેની હસતી રમતી અને શાંતિભરી જિંદગી કઈ રીતે એક ભયાનક તોફાનમાં બદલીને બરબાદ કરી દીધી હતી. તે નોકરી જેના પર તે દિવસ રાત આટલો ઘમંડ કરતો હતો, જે નોકરી મેળવવા માટે તેની વૃદ્ધ માએ લોકોના ઘરોમાં ઝાડુ પોતું કરીને વાસણ ધોઈને તેને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરાવ્યો હતો, તે નોકરી આજે તેના પોતાના ઘમંડ અને બદતમીજીને કારણે તેનાથી છીનવાઈ ગઈ હતી. તેને પોતાના શરીર પર પહેરેલો 5 સ્ટાર હોટેલનો તે મોંઘો અને બ્રાન્ડેડ યુનિફોર્મ હવે કોઈ કાંટાની જેમ ખૂંચતો મહેસૂસ થઈ રહ્યો હતો અને પગમાં પહેરેલા ચમકદાર બૂટ હવે વીંછીની જેમ ડંખ મારી રહ્યા હતા. તે બંને હાથોથી પોતાનું માથું પકડીને જોર જોરથી રડવા લાગ્યો. તેને સમજાતું જ નહોતું કે તેણે પોતાના જ હાથે પોતાની જ નોકરી ખોઈ દીધી છે, જેના કારણે તેને એટલો ઘમંડ હતો. આજે તેનો ઘમંડ માટીમાં મળી ચૂક્યો હતો. શું થઈ જાત કે જો તે વૃદ્ધ સ્ત્રી સાથે ઇજ્જતથી વાત કરી લેત, તો ઓછામાં ઓછું તેની નોકરી તો બચી જાત. પણ કહેવાય છે ને કે માણસનો ઘમંડ જ તેની બરબાદીનું પરિણામ બને છે. તેને પોતાનો તે ગંદો અને ઘમંડી સ્વર વારંવાર યાદ આવી રહ્યો હતો, જ્યારે તેણે ખૂબ જ પ્રતિષ્ઠિત વૃદ્ધ સ્ત્રીને નફરતથી જોઈ હતી અને તેને પ્રેમ અને તમીજ શીખવવાની નિષ્ફળ કોશિશ કરી હતી. તે સીડીઓ પર બેઠો સતત રડી રહ્યો હતો. હવે તેને સમજાતું નહોતું કે તેની સાથે શું થવાનું છે. મેનેજરનું વર્તન જોતાં તેને એવું જ લાગી રહ્યું હતું કે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, અને જો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હશે તો તે હવે ક્યાં જશે. તે બસ એ જ વિચારી રહ્યો હતો કે હવે તે ખાલી હાથે ઘરે જઈને પોતાની વૃદ્ધમાં દિવ્યાને શું મોં બતાવશે, જે તેની આ મહિનાની સેલેરીથી ઘરનું રાશન લાવવાની અને તેના બીમાર ભાઈની મોંઘી દવાઓ ખરીદવાની આશા રાખીને બેઠી હતી. અહીં હોટેલની અંદરનો શાનદાર નજારો બિલકુલ અલગ અને ખૂબ જ સુંદર સ્વરૂપમાં આવી ચૂક્યો હતો, કારણ કે હોલના મોટા કાચવાળા સુંદર દરવાજામાંથી શહેરના તે બધા મોટા લોકો અંદર આવવાનું શરૂ થઈ ગયા હતા, જેમને મેં વર્ષો પહેલાં રસ્તાઓ પરથી ઉઠાવીને મારા હાથે પાડ્યા હતા. કોઈ ઊંચા પોલીસની વર્દી પહેરેલો હતો, તો કોઈ મોટા ડૉક્ટરનો કોટ પહેરેલો હતો, કોઈ શહેરનો નામી વકીલ હતો, તો કોઈ મોટો બિઝનેસમેન બની ચૂક્યો હતો. આ બધા એકલા અને અનાથ બાળકો હતા, જેમને સોસાયટીએ કચરાના ઢગલા પર રડવા માટે છોડી દીધા હતા, પરંતુ મેં તેમને ત્યાંથી છોડાવીને મારી સાથે રાખ્યા હતા અને તેમને સોસાયટીમાં એક સારી ઇજ્જત અપાવી હતી. આમાંથી એક છોકરો, જેનું નામ ઈશાન હતું, તે મને શહેરના એક ગંદા મોહલ્લાના કચરાના ઢગલામાં પડેલો મળ્યો હતો. તે ખૂબ નાનો હતો જ્યારે તે મને મળ્યો હતો. હું તેને મારી સાથે લઈને આવી ગઈ હતી. મેં તેને પાળી પોસીને મોટો કર્યો. જ્યારે તે 8 વર્ષનો થયો તો તેણે મને જણાવ્યું કે તેનું સપનું એક ખૂબ મોટા ડૉક્ટર બનવાનું છે. મેં તેની દરેક ખ્વાહિશ પૂરી કરી, તેને ડૉક્ટરની ડિગ્રી અપાવી અને આજે તે મારી સામે ડૉક્ટર કોર્ટમાં ઊભો હતો. બધા લોકો જેમ જેમ વારાફરતી હોલમાં આવ્યા, તેમની બેચેન નજર ફક્ત અને ફક્ત પોતાની પ્રિય માને શોધી રહી હતી, અને જેવા તેમણે મને બિલકુલ વચ્ચે સોફા પર બેઠેલી જોઈ તો તે બધા પોતાની ઇજ્જત અને પોતાનું નામ ભૂલીને દોડીને મારી પાસે આવી ગયા હતા. કોઈએ મારા ઝૂકેલા ભારે હાથોને પ્રેમથી ચૂમ્યા, તો કોઈએ રડતા રડતા મને મજબૂતીથી ગળે લગાવી લીધી. હોલની તે મોંઘી સજાવટ દિલના આંસુઓ સામે બિલકુલ ફીકી અને સામાન્ય પડી ગઈ હતી. તે જ લોકોમાં ઈશાન પણ મારી પાસે આવ્યો હતો. માં, જુઓ, આજે તમારી જ કારણે હું ડૉક્ટર બની ગયો છું. હું કેટલો સારો લાગી રહ્યો છું ને. તે મને પોતાનો કોટ દેખાડતા ખૂબ પ્રેમથી કહી રહ્યો હતો. હા બેટા, હવે તું લોકોને સારી રીતે ઈલાજ કરજે, તારા સપનાને પૂરું કરજે. મેં તેના ગાલ પર હાથ મૂકતા ખૂબ પ્રેમથી કહ્યું હતું અને તે હસવા લાગ્યો હતો. એવી જ એક છોકરી બીજી હતી, જેનું નામ પલક હતું. તે મને મારા ઘરના દરવાજા પર મળી હતી અને તે મને બિલકુલ મારી દીકરી પાયલની જેમ પ્રિય હતી, અને તે દેખાવમાં પણ થોડી ઘણી પાયલ જેવી જ લાગતી હતી. હું તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. મેં તેને પૂછ્યું કે તારું સપનું શું છે, તો તેને મને જણાવ્યું કે તે એક પાયલટ બનવા માંગે છે. મેં તેને હંમેશા મારી છાતી સરસી ચાંપીને રાખી હતી. મેં બધા જ બાળકોને મારી છાતી સરસે ચાંપીને પાડ્યા હતા, પણ પલકની વાત જ કંઈક અલગ હતી. તે મને બિલકુલ મારી દીકરી જેવી લાગતી હતી, જેમાં મને મારી સગી દીકરી નજર આવતી હતી.
મેં તેના પણ સપનાને પૂરું કર્યું અને તે પણ આજે પાયલટના યુનિફોર્મમાં મારી સામે ઊભી હતી. તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તે દોડતી મારી તરફ આવી અને બોલી, માં, આજે હું ખૂબ ખુશ છું. જુઓ ને, મારું સપનું પૂરું થઈ ગયું. તે પણ ફક્ત તમારી જ કારણે. તેની આંખોમાંથી પણ આંસુ છલકાયા. મારી દીકરી સપનું કેમ પૂરું ન થાત? આખરે મારી દીકરીનું સપનું હતું. હું તને ખૂબ પ્રેમ કરું છું. મેં તેના કપાળને ચૂમતા કહ્યું હતું. તેણે મારા હાથોને પોતાના હાથમાં લીધા અને ખૂબ પ્રેમથી કહ્યું, માં, હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું. જો તમે ન હોત તો ખબર નહીં આજે હું ક્યાં હોત. મેં તેના હોઠો પર હાથ મૂકી દીધો કે ના બેટી, એવું ન કહેવાય. જો હું ન પણ હોત તો પણ તું આજે આ જગ્યા પર ઊભી હોત. તો તે મને જોઈને હસવા લાગી હતી. ગૌરવ સાહેબ અને હોટલનો બાકીનો સ્ટાફ દિવાલો સાથે ઊભો રહીને આ આશ્ચર્યજનક નજારો જોઈને હેરાન થઈ ગયો હતો. મારી આંખોમાં પણ ખુશીના આંસુ ચમકી રહ્યા હતા. હું દરેક બાળકને તેના નામથી બોલાવી રહી હતી અને તેમની બધી સફળતાઓની વાર્તાઓ પૂછી રહી હતી. મને તે ક્ષણે એવું લાગી રહ્યું હતું જાણે મારા પોતાના સગા બાળકો મારી પાયલ પાછી ફરીને મારી પાસે આવી ગઈ હોય. મારું તે બધું જૂનું દુઃખ જે મેં મારા પતિ અને દીકરીના મૃત્યુ પર વર્ષો પહેલાં સહન કર્યું હતું, તે આજે આ હજારો બાળકોની શાનદાર સફળતા જોઈને ખૂબ ઠંડા અને શાંતિની છાયણીમાં બદલાઈ ગયું હતું. મેં ખૂબ જ પ્રેમથી મારા બાળકોને મારી સાથે સોફા પર બેસાડ્યા અને ગૌરવ સાહેબને હાથના ઈશારાથી ઓર્ડર આપ્યો કે તે મહેમાનો માટે શ્રેષ્ઠ ખાવાનું ઇંતજામ શરૂ કરી દે. ગૌરવ સાહેબે તરત જ પોતાના સ્ટાફને દોડાવ્યો અને થોડી જ વારમાં હોલની અંદર સ્વાદિષ્ટ ખાવાની સુગંધ ચારે તરફ ફેલાવા લાગી હતી. મહેમાનોનું આવન જાવન શરૂ થઈ ગયું હતું અને આ સુંદર માહોલમાં હું આદિત્ય અને તેની બદતમીજીને સંપૂર્ણ રીતે ભૂલીને બેસી ચૂકી હતી. હોટલની પાછળની અંધારી ગલીમાં બેઠેલો આદિત્ય હવે ત્યાં વધુ એકલો બેસી શકતો નહોતો. તેનું દિલ ખૂબ બેચેની અને પસ્તાવાથી ફાટી રહ્યું હતું. તે ઉઠ્યો અને દબાયેલા પગલે ચાલતો હોટલના કાચવાળા મોટા દરવાજા પાસે આવીને ઊભો રહી ગયો, જ્યાંથી અંદર હોલનો આખો નજારો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે કાચ સાથે પોતાનો ચહેરો લગાવીને અંદર ઝાંકી રહ્યો હતો અને તેની આંખોમાં સતત ગરમ આંસુ વહી રહ્યા હતા. તે જોઈ રહ્યો હતો કે અંદર કઈ રીતે ખૂબ બધા સ્વાદિષ્ટ ખાવાની થાળીઓ સજાવવામાં આવી રહી છે અને હું વૃદ્ધ સ્ત્રી જેને ખૂબ શાંતિથી નજર આવી રહી હતી. આદિત્યને અંદરનું તે શાંતિભર્યું માહોલ જોઈને પોતાની બદતમીજી પર વધુ રડવું આવી રહ્યું હતું કે તે કેટલો બદનસીબ હતો જે આટલા મોટા માણસના આશીર્વાદ લેવાના બદલે તેમનો સાપ અને નારાજગી લઈને હોટલમાંથી નીકળી ગયો હતો. તે કોઈ ઊંડી વિચાર અને પસ્તાવામાં ખોવાયેલો કાચની અંદર જોઈ રહ્યો હતો કે અચાનક તેની નજર બે એવા લોકો પર પડી જે હોલની અંદર આવી રહ્યા હતા. તે બંનેને જોતા જ આદિત્યના પગ નીચેથી આખી જમીન નીકળી ગઈ હતી. તેની આંખો આશ્ચર્ય અને ખૂબ આઘાતથી સંપૂર્ણપણે ફેલાઈ ગઈ હતી અને તેને એવું લાગ્યું જાણે તેના દિલના ધબકારા એક ક્ષણ માટે સંપૂર્ણપણે થંભી ગયા હોય. તે બીજું કોઈ નહીં પણ તેની પોતાની વૃદ્ધ માં દિવ્યા અને તેનો નાનો ભાઈ રાહુલ હતો, જે જૂના અને સસ્તા કપડામાં હોલની અંદર ઊભા હતા અને તેમના ચહેરા પર ખૂબ ગભરાહટ અને હેરાની સ્પષ્ટ દેખાતી હતી. આદિત્યને બિલકુલ સમજાતું નહોતું કે તેની માં અને ભાઈ અહીં આ સમયે આ મોંઘી હોટલની અંદર શું કરી રહ્યા છે અને તે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા. તેનું દિમાગ કોઈ ગૂંચવાયેલી દોરીની જેમ ગૂંચવાઈ ગયું હતું. દિવ્યા અને રાહુલ ખરેખર આ હોટલના કિચનમાં દૈનિક મજૂરી પર વાસણ ધોવા અને સફાઈ કરવા માટે આવ્યા હતા, કારણ કે આજની આ મોટી પાર્ટીને કારણે હોટલને વધુ સ્ટાફની જરૂર હતી. મહોલ્લાની એક સ્ત્રીએ દિવ્યાને આ કામ માટે બોલાવી લીધી હતી જેથી તેને થોડા વધુ પૈસા મળી શકે. દિવ્યા ખૂબ મહેનતુ અને ઇજ્જતદાર સ્ત્રી હતી. તેણે વિચાર્યું કે કિચનમાં ચૂપચાપ પોતાનું કામ કરશે અને આદિત્યને ખબર પણ નહીં પડે, પરંતુ કિચનના ઇન્ચાર્જે અચાનક દિવ્યાના હાથમાં પાણીના ગ્લાસની એક ભારે ટ્રે પકડાવી દીધી અને તેને હુકમ આપ્યો કે તે જઈને હોલમાં બેઠેલા મહેમાનોને પાણી પીરશે. તેની માં અને ભાઈ બંને પોતાના કામમાં આ રીતે વ્યસ્ત હતા કે તેમને થોડીવાર પહેલાં થયેલા કોઈ હોબાળાની ખબર જ નહોતી અને ન તો આદિત્ય તેમની હાજરી વિશે જાણતો હતો. દિવ્યા માથું ઝુકાવીને પાણીની ટ્રે ઊંચકીને હોલની અંદર આવી હતી અને રાહુલ પણ પોતાની માની પાછળ પાછળ ચાલી રહ્યો હતો. પરંતુ જેવી દિવ્યા હોલની બિલકુલ વચ્ચે પહોંચી, તેની નજર સામે મોટા સોફા પર બેઠેલી તે વૃદ્ધ સ્ત્રી પર ગઈ જે ખૂબ પ્રેમથી પોતાના પોલીસ ઓફિસરના માથા પર હાથ ફેરવી રહી હતી. દિવ્યાના પગ ત્યાં જ ફર્શ સાથે ચોંટી ગયા હતા. તેની આંખોમાં અવિશ્વાસ અને ખૂબ આશ્ચર્યના પડછાયા લહેરાઈ રહ્યા હતા અને તેના ધ્રુજતા હાથોમાંથી પાણીની તે ભારે ટ્રે છૂટીને એક જોરદાર અવાજ સાથે ફર્શ પર પડી ગઈ. કાચના ગ્લાસ તૂટીને વેરવિખેર થઈ ગયા અને આખા હોલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બધા લોકોની નજર તે ગરીબ સ્ત્રી તરફ ઉઠી ગઈ. ગૌરવ સાહેબ ગુસ્સાથી આગળ વધ્યા કે આ સ્ત્રી શું તમાશો કરી રહી છે, પરંતુ તે પહેલા કે ગૌરવ સાહેબ કંઈ બોલે, દિવ્યા રડતી રડતી અને દોડતી સીધી મારા જૂના કપડાવાળી વૃદ્ધ સ્ત્રી તરફ ભાગી ગઈ. બહાર ઊભેલો આદિત્ય કાચ પાસેથી આ આખો નજારો જોઈને હેરાનીમાં આવી ગયો. તેના શ્વાસ છાતીમાં જ અટકી ગયા હતા. તે જોઈ રહ્યો હતો કે તેની વૃદ્ધમાં રડતી તે વૃદ્ધ સ્ત્રીના પગ પાસે બેસી ગઈ અને પોતાના બંને હાથ પોતાના ચહેરા પર રાખીને સતત રડી રહી હતી.
ઉપરવાળા તારો લાખ લાખ શુક્ર છે, તે આજે મારી સાંભળી લીધી. તે મને મારા સહાયક સાથે મેળવી દીધી. માજી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? મેં તમને કઈ કઈ હોસ્પિટલો અને ગલીઓમાં નથી શોધ્યા. મારી પાસે તો તમને આપવા માટે કંઈ પણ નથી, સિવાય આ આંસુઓ સિવાય. માજી, તમે અમને અંધેરોમાંથી કાઢ્યા. તમે મારા આ માસૂમ બાળકને નવી જિંદગી આપી છે. તમે ન હોત તો અમે ગરીબ તો ક્યારના માટીમાં મળી ચૂક્યા હોત. તમે અમારા માટે એક એવા માણસ બનીને આવ્યા હતા જેમણે અમારી જિંદગી બચાવી લીધી. જો તમે ન હોત તો કદાચ આજે અમે જીવતા ન હોત. ફક્ત અને ફક્ત તમારી જ કારણે અમારી જિંદગી છે. તમે અમારો ખૂબ સાથ આપ્યો હતો. જો તમે ન હોત તો ખબર નહીં તે દિવસે શું થઈ જાત. દિવ્યા સતત રડતી જઈ રહી હતી અને મારા હાથ પ્રેમથી ચૂમી રહી હતી. તેના અવાજમાં એટલો દર્દ અને એટલી ઊંડી સચ્ચાઈ હતી કે હોલમાં હાજર મોટા મોટા ઓફિસરની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. રાહુલ પણ રડતો આગળ વધ્યો. માજી, તમે ખૂબ સારા છો. મેં તમને ખૂબ યાદ કર્યા. તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? મેં તમને એટલા શોધ્યા હું તમને જણાવી નથી શકતો. પણ તમે મને ક્યાંય ન મળ્યા. હું તો તમને ફક્ત ધન્યવાદ જ કહી શકું છું. મારી પાસે તમને આપવા માટે કંઈ પણ નથી. દિવ્યાની આ વાતોએ મારા દિલને પીગળાવી દીધું હતું. મેં તરત જ આગળ વધીને દિવ્યાને ખભાથી પકડીને ખૂબ જ ઇજ્જતથી ઊભી કરી અને દિવ્યાના માથા પર ખૂબ પ્રેમથી હાથ ફેરવ્યો. મારા ચહેરા પર એક ખૂબ જ શાંતિભર્યું સ્મિત હતું. મેં દિવ્યાના માથા પર હાથ મૂકતા કહ્યું, બહેન, રડો નહીં. અને સામે ઝૂકવાને લાયક ફક્ત અને ફક્ત ઉપરવાળો જ છે. મેં તો કંઈ પણ નથી કર્યું. હું તો ફક્ત એક સામાન્ય માધ્યમ હતી. અસલ જિંદગી અને સ્વાસ્થ્ય આપનાર તો ઈશ્વર છે. તમે આ આંસુઓ લૂછી નાખો. ઉપરવાળાએ તમારા આ બાળકને લાંબી ઉંમર આપી દીધી છે. તેથી તેણે મને તમારી તરફ મોકલ્યો હતો. આમાં મારો કોઈ કમાલ નથી. મેં તો ફક્ત મારું કામ કર્યું હતું. ઉપરવાળાએ મને તમારી પાસે મોકલ્યો હતો કારણ કે હજી તમારા દીકરાની ઉંમર ખૂબ લાંબી હતી. મારા અવાજમાં તે જ જૂની ઇજ્જત અને ખૂબ જ પ્રેમ હતો જેણે દિવ્યાના દિલને વધુ ઇજ્જતથી ભરી દીધું હતું. બહાર ઊભેલો આદિત્ય આ બધું જોઈને સંપૂર્ણપણે પથ્થરનો બની ચૂક્યો હતો. તેનું દિમાગ આ વાતોને હજમ કરવાનો ઇનકાર કરી રહ્યું હતું. તેને સમજાતું જ નહોતું કે તેની માં કઈ જિંદગી અને કયા અંધારાની વાત કરી રહી છે. પણ તેને ફક્ત એટલો જરૂર અહેસાસ થઈ રહ્યો હતો કે મારા વૃદ્ધ સ્ત્રીએ તેના ખાનદાન પર કોઈ ખૂબ મોટો અહેસાન કર્યો છે જેના વિશે કદાચ આદિત્યને ખબર નહોતી. આદિત્યના દિલમાં પોતાના કરેલાની શરમનો અહેસાસ હવે 2 ગણો થઈ ચૂક્યો હતો. મેં દિવ્યાને મારી પાસે એક ખુરશી પર બેસાડી અને ખૂબ જ નરમાઈથી પૂછ્યું હતું, બહેન, તમે અહીં આ હોટલમાં શું કરી રહ્યા છો? શું તમે અહીં કામ કરો છો? મને જણાવો કે તમારો તે દીકરો કેવો છે જેની નોકરી માટે તમે અવારનવાર પરેશાન રહેતા હતા? શું તેને કોઈ સારી નોકરી મળી ગઈ છે? દિવ્યાએ પોતાના દુપટ્ટાના છેડાથી પોતાના આંસુ લૂછ્યા અને એક ગર્વભર્યા સ્મિત સાથે બોલી કે માજી, મેં મારા જે દીકરાને ભણાવવા માટે આખી જિંદગી લોકોના ઘરોમાં મહેનત મજૂરી કરી છે અને ઉપરવાળાનો શુક્ર છે કે મારા દીકરાને આજ 5 સ્ટાર હોટલમાં એક ખૂબ સારી અને ઇજ્જતદાર વેઇટરની નોકરી મળી ગઈ છે. આજે આ હોટલમાં આટલું મોટું ફંક્શન હતું તો કિચનવાળાઓએ મને અને મારા દીકરાને પણ દૈનિક મજૂરી પર વાસણ ધોવા માટે બોલાવ્યા હતા. મેં હસીને પૂછ્યું કે આ તો ખૂબ સારી વાત છે. હું તમારા તે દીકરાને મળવા માંગીશ. દિવ્યાએ તરત જ જવાબ આપ્યો, માજી, તેનું નામ આદિત્ય છે અને તે બહાર રિસેપ્શનવાળા કાઉન્ટર પર ડ્યુટી આપે છે. તે ખૂબ જ મહેનતુ છોકરો છે. જેવી દિવ્યાની જીભમાંથી આદિત્યનું નામ નીકળ્યું, મારા ચહેરા પર એક ક્ષણ માટે ઊંડું આશ્ચર્ય ઉભર્યું, પરંતુ મેં તરત જ પોતાને કાબૂમાં કરી લીધી અને તેમજ સાથે ઊભેલા ગૌરવ સાહેબ પણ હેરાન થઈ ગયા હતા, જાણે કોઈએ તેમના ઉપર ઠંડુ પાણી નાખી દીધું હોય. ગૌરવ સાહેબનો રંગ એકદમ પીળો પડી ગયો અને તેમના ચહેરા પર ખૂબ શરમ અને ગભરાટ છવાઈ ગઈ. તેમણે અચાનક એક નજર મારી તરફ જોયું જે ખૂબ જ શાંતિથી ઊભી હતી, પરંતુ ગૌરવ સાહેબની પોતાની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. મેં ગૌરવ સાહેબ તરફ જોયું અને ખૂબ ધીમા પણ ઇજ્જતદાર અવાજમાં કહ્યું, ગૌરવ સાહેબ, જરા જાઓ અને આદિત્યને અંદર હોલમાં બોલાવીને લાવો જેથી હું તેની માની સામે તેને મળી તો શકું. જાઓ, જલ્દીથી તેને બોલાવીને લાવો અને કહો કે અમે અને તેની માએ તેને બોલાવ્યો છે. ગૌરવ સાહેબે તરત જ માથું ઝુકાવી લીધું અને ઝડપથી હોટલના પાછળના દરવાજા તરફ દોડી પડ્યા જેથી આદિત્યને શોધીને પાછો લાવી શકે. જ્યારે બહાર ઊભેલો આદિત્ય આ બધી વાતો સાંભળીને શરમથી પાણી થઈ રહ્યો હતો અને તેનું દિલ ચાહી રહ્યું હતું કે જમીન ફાટી જાય અને તે તેમાં ઘૂસી જાય. મેનેજર ગૌરવ ઝડપથી હોટલના પાછળના દરવાજા તરફ ભાગ્યો જેથી આદિત્યને શોધીને મારી સામે રજૂ કરી શકે. તેને પોતાની નોકરીની ચિંતા ખાઈ રહી હતી કારણ કે મારો ઓર્ડર ટાળવો તેના ગજાની વાત નહોતી. ગૌરવ જેવો જ હોટલની તે અંધારી અને સુમસામ ગલીમાં પહોંચ્યો, તેણે જોયું કે આદિત્ય કાચ સાથે પોતાનો ચહેરો લગાવીને ઊભો છે. ગૌરવ આગળ વધીને આદિત્યનો ખભો શક્તિથી પકડ્યો અને કહ્યું, આદિત્ય, તું અહીં શું કરી રહ્યો છે? ચાલ અંદર હોલમાં. શિલ્પા મેડમ તને બોલાવી રહ્યા છે અને યાદ રાખજે, જો તે અંદર જઈને કોઈ બદતમીજી દેખાડવાની કોશિશ કરી તો હું તને સીધો પોલીસના હવાલે કરી દઈશ.
તે આજે પહેલાં જ કોઈ કસર નથી છોડી. ગૌરવના અવાજમાં હજી પણ ખૂબ ગુસ્સો હતો, પરંતુ આદિત્ય પર આ સમયે ગૌરવની કોઈ પણ ધમકી કે ગુસ્સાનો કોઈ અસર નહોતો પડી રહ્યો, કારણ કે તે કાચ પાસે હોલમાં પોતાની માને રડતી જોઈને પહેલાથી જ અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. આદિત્યએ પોતાની ભીની અને સૂજેલી આંખોથી ગૌરવને જોયો અને એક પણ શબ્દ બોલ્યા વિના ચૂપચાપ પોતાનું માથું ઝુકાવીને તેની પાછળ પાછળ ચાલ્યો. તેના પગ ખૂબ જ ભારે થઈ ચૂક્યા હતા. જેવો આદિત્ય ગૌરવની પાછળ ચાલતો હોલની અંદર આવ્યો તો ત્યાં હાજર દરેક માણસની નજર તેના ઉપર જામી ગઈ. પોલીસ ઓફિસર, મોટા ડૉક્ટર અને હોટલનો સ્ટાફ બધા તેને જોઈ રહ્યા હતા, પરંતુ આદિત્યની શરમથી નજર ઝૂકેલી હતી અને પછી પોતાની મા પર જામી ગઈ હતી, જે મારી પાસે ઊભી હતી. દિવ્યાએ જેવો પોતાના દીકરાને આ બેઇજ્જતી ભરી હાલતમાં અંદર આવતા જોયો તો તેના અંદરની મમતા અને ગુસ્સો એકસાથે જાગી ઉઠ્યા. તેણે ઝડપથી આગળ વધીને આદિત્યનો કોલર પકડ્યો અને તેને હલાવતા ખૂબ જ દુઃખભર્યા અવાજમાં બોલી, આદિત્ય, મને સાચે સાચું જણાવ, શું ખરેખર તે એમની બેઇજ્જતી કરી છે? શું તને માણસની ઓળખ જ નથી રહી? દિવ્યાનો અવાજ દુઃખ અને ખૂબ આઘાતથી ભરેલો હતો અને આદિત્યએ જવાબ આપ્યા વિના પોતાનું માથું વધુ ઝુકાવી લીધું હતું. આદિત્યને ચૂપ અને ગુનેગારોની જેમ ઊભેલો જોઈને દિવ્યાનું દિલ કપાઈ ગયું હતું અને તેણે પોતાનું માથું પીટી લીધું હતું. આદિત્ય, તું જે જાણતો જ નથી કે આ વૃદ્ધ સ્ત્રી કોણ છે. આ તે માણસ છે જેમણે તે સમયે અમારો હાથ પકડ્યો હતો જ્યારે મારા સગા મામા અને કાકાએ અમને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જ્યારે ડૉક્ટરે જવાબ આપી દીધો હતો અને કહી દીધું હતું કે જો આવતીકાલે સવાર સુધીમાં 1 લાખ રૂપિયા જમા ન થયા તો રાહુલના દિલનો ઈલાજ હંમેશા માટે બંધ થઈ જશે અને તે મરી જશે. હું તે રાત્રે સરકારી હોસ્પિટલના તે ઠંડા અને મુશ્કેલ કોરિડોરમાં દિવાલ સાથે માથું ટેકવીને રડી રહી હતી અને ઉપરવાળા પાસે મારા બાળકની જિંદગી માંગી રહી હતી કે મારાથી ગરીબમાંથી તેનું આ દર્દ સહન નહીં થાય. હું ક્યાંયથી આટલા પૈસા લાવત? ત્યારે આ વૃદ્ધ સ્ત્રી ત્યાંથી પસાર થઈ રહી હતી, કારણ કે તે હોસ્પિટલમાં ગરીબ અને બિચારા દર્દીઓની મદદ કરતી હતી અને તેમના હાલચાલ પૂછવા આવી હતી. તેમણે મારા માથા પર બિલકુલ પોતાની માની જેમ હાથ મૂક્યો અને મારી પરેશાની પૂછી અને પછી ખામોશીથી જઈને હોસ્પિટલના કાઉન્ટર પર પૂરા 1 લાખ રૂપિયા રોકડા જમા કરાવી દીધા, જેથી મારા બાળકનું ઓપરેશન તરત શરૂ થઈ શકે. જ્યારે મેં તેમને ધન્યવાદ કહેવા માટે શોધ્યા તો તે જઈ ચૂક્યા હતા. તેમણે મારા પર આટલો મોટો અહેસાન કર્યો હતો અને પોતાનું નામ પણ ન જણાવ્યું. બસ એક નર્સે મને જણાવ્યું હતું કે કોઈ ખૂબ મોટી સ્ત્રી આવી હતી જે અવારનવાર અહીંયા પણ બધા લોકોની આ જ રીતે ખામોશીથી મદદ કરીને ચાલી જાય છે. મેં તે દિવસે તેમનો તે સુંદર ચહેરો મારા દિલમાં વસાવી લીધો હતો અને આજે પૂરા 8 મહિના પછી જ્યારે મેં તેમને અહીં જોયા તો મારું દિલ ખુશીથી પાગલ થઈ ગયું. પણ તે શું કર્યું આદિત્ય? તે આજ સહાયક સાથે બદતમીજી કરી. દિવ્યાની આ દર્દભરી વાતો સાંભળીને હોલમાં હાજર દરેક માણસની આંખો ભીંજાઈ ગઈ હતી અને આદિત્યને લાગ્યું જાણે જમીન ફાટી જાય અને તે તેમાં હંમેશા માટે ચાલી જાય. આદિત્યની અંદર રહી સહી હિંમત પણ જવાબ આપી રહી હતી અને તે સીધો મારા પગમાં આવીને મારા બંને હાથ પકડીને બેસી ગયો અને તેમને ખૂબ જ પ્રેમથી ચૂમવા લાગ્યો. મને માફ કરી દો મેડમ, પ્લીઝ મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. આદિત્યનો અવાજ ડૂંસકાની વચ્ચે વારંવાર તૂટી રહ્યો હતો અને તે સાચા દિલથી પસ્તાવાના આંસુ રડી રહ્યો હતો. હું જે માટી અને ગરીબીમાંથી ઉઠીને આવ્યો હતો, આ 5 સ્ટાર હોટલની દેખાવટી ચમકે મને તે જ માટીથી નફરત કરવાનું શીખવી દીધું હતું. હું સમજવા લાગ્યો હતો કે ઇજ્જત ફક્ત તે લોકોની હોય છે જે મોંઘા ડિઝાઇનર સૂટ પહેરે છે અને મોટી અને ચમકદાર ગાડીઓમાંથી આવે છે. પણ હું એ ભૂલી ગયો જ્યારે મારી મા પોતે લોકોના ઘરોમાં ઝાડુ પોતું કરે છે જેથી મારા ઘરનો ચૂલો સળગી શકે અને મારો ભાઈ જીવતો રહી શકે. તમે મારા ભાઈને જિંદગી આપી. હું બિલકુલ પણ આ લાયક નથી કે તમે મને માફ કરો. પણ મેડમ, જો તમે મને માફ નહીં કરો તો હું આખી જિંદગી આ જ બોજમાં કેદ રહીશ. હું ખૂબ જ શર્મિંદા છું. હું મારી ઓકાત ભૂલી ગયો હતો. આદિત્ય સતત રડી રહ્યો હતો અને તેના માસૂમ આંસુ મારા હાથો પર પડી રહ્યા હતા. ગૌરવ સાહેબ અને બાકી બધા લોકો આદિત્યની સાચી માફી અને ઊંડો પસ્તાવાને જોઈને સંપૂર્ણપણે ખામોશ થઈ ગયા હતા, કારણ કે માણસ જ્યારે સાચા દિલથી પોતાની ભૂલ માની લે છે તો તેનું બધું જૂઠ ઘમંડ પાણીની જેમ વહીને સાફ થઈ જાય છે. અને આદિત્ય આ સમયે એક બિલકુલ બદલાયેલો માણસ લાગી રહ્યો હતો, જેના દિલમાંથી ઘમંડની ગંદી બીમારી હંમેશા માટે નીકળી ચૂકી હતી. મારા ચહેરા પર એક ખૂબ જ પ્યારી અને શાંતિભરી સ્મિત હતી. મેં મારો એક હાથ આદિત્યના મજબૂત હાથ પર મૂક્યો અને તેના ખભા પર હાથ રાખીને તેને સીધો ઊભો કર્યો. બેટા, મેં તો તને તે જ સમયે દિલથી માફ કરી દીધો હતો જ્યારે તું બહાર કાઉન્ટર પર મારી સાથે ગૂંચવાઈ રહ્યો હતો, કારણ કે હું ખૂબ સારી રીતે જાણતી હતી કે તું આ વાત નથી બોલી રહ્યો, પણ આ તારી નાદાની અને તારો ખોટો ઘમંડ બોલી રહ્યો છે, જે આ પોકળ સોસાયટીએ તારા કાચા દિમાગમાં બેસાડી દીધો. મેં હોલમાં હાજર બધા મહેમાનો અને ગૌરવ તરફ જોતા કહ્યું કે આ બાળકની કોઈ ભૂલ નથી. અસલી ભૂલ તો સોસાયટીની છે, જેને સફળતા અને ઇજ્જતનો પાયો ફક્ત પૈસા અને દેખાવા પર રાખ્યો છે. આપણે લોકોની ભલાઈ અને કામના બદલે તેમના જૂના અને બ્રાન્ડેડ કપડાને તોલવા લાગીએ છીએ
અને આજ આપણી સૌથી મોટી તબાહી છે. મેં ફરીથી આદિત્યની આંખોમાં જોયું, જ્યાં હવે ફક્ત ઇજ્જત અને ખૂબ જ વધારે પસ્તાવો નજર આવી રહ્યો હતો. બેટા, જ્યાં સુધી માણસ કોઈ મોટી ઠોકર નથી ખાતો, તેને સીધું ચાલતા નથી આવડતું, અને તે આજે જ તો તે ઠોકર ખાઈ લીધી છે, જે તને આખી જિંદગી માટે સીધા રસ્તા પર રાખશે. તું ખૂબ નસીબદાર છે કે ઉપરવાળાએ તારો ઘમંડ આજ દુનિયામાં તોડી નાખ્યો. નહીં તો ઘમંડ તો તે ખતરનાક આગ છે જે માણસની બધી ભલાઈઓને પણ બાળીને રાખ કરી દે છે. હંમેશા યાદ રાખજે. જાઓ, તમારી માના આંસુ સાફ કરો અને તેની પાસેથી માફી માંગો, કારણ કે તે આજે તેની આખી ઉંમરની મહેનત અને પ્રાર્થના પર પાણી ફેરવવાની કોશિશ કરી હતી. આદિત્યએ રડતા રડતા આગળ વધીને પોતાની માને ગળે લગાવીને તેની પાસેથી માફી માંગી, અને દિવ્યાએ પણ રડતા રડતા પોતાના દીકરાનું માથું ચૂમીને તેને માફ કરી દીધો, કારણ કે એક માનું દિલ ખૂબ નરમ હોય છે અને તે પોતાના બાળકોની સાચી માફી અને આંસુ જોઈને પીગળી ચૂકી હતી. રાહુલ પણ હસતા હસતા પોતાના ભાઈ સાથે ગળે લાગી ગયો હતો, અને આ સુંદર પારિવારિક મિલન જોઈને હોલનો બધો તણાવ હવે ખતમ થઈ ગયો હતો અને માહોલ ખૂબ જ ખુશહાલ અને સુંદર થઈ ગયો હતો. આદિત્યએ પોતાના આંસુ લૂછ્યા અને મેનેજર ગૌરવ તરફ જોઈને ખૂબ જ ઇજ્જતથી બોલ્યો, ગૌરવ સાહેબ, હું મારો યુનિફોર્મ ઉતારીને હમણાં જ હોટલમાંથી ચાલ્યો જાઉં છું. મેં ખરેખર તમને અને આ હોટલને શર્મિંદા કર્યા, અને હું કોઈ પણ પ્રકારની માફીને લાયક નથી. આદિત્ય હજી પલટવાનો જ હતો કે મેં તેને પાછળથી અવાજ આપ્યો, ઊભો રહે બેટા, તું ક્યાંય નહીં જાય. મેં ગૌરવ તરફ જોયું અને ખૂબ જ ઇજ્જતભર્યા અને નરમ સ્વરમાં બોલી, ગૌરવ સાહેબ, આ બાળકની નોકરી હમણાં અને આ જ સમયે ઠીક કરી દો, કારણ કે જે માણસ પોતાની ભૂલ માનીને સાચા દિલથી માફી માંગી લે છે, તે પહેલાં કરતાં વધુ સારો અને ઈમાનદાર થઈ જાય છે. મને પૂરો વિશ્વાસ છે કે આજ પછી આદિત્ય આ હોટલમાં આવનારા દરેક ગરીબ અને ધનિક ને બિલકુલ સમાનતાથી ઇજ્જત કરશે અને તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપે. ગૌરવ સાહેબે તરત જ માથું ઝુકાવી દીધું અને આ વાત પર માથું હલાવતા કહ્યું કે મેડમ, જેવો તમારો ઓર્ડર. મેં કહ્યું, આજે આદિત્ય અને તેની માં મારા આ ફંક્શનમાં ખાસ મહેમાન છે. મેં આગળ વધીને આદિત્યનો હાથ પકડ્યો અને મારી સાથે લાગેલી એક શાનદાર ખુરશી પર બેસાડી દીધો, અને દિવ્યા અને રાહુલને પણ પાસે મૂકેલી વીઆઈપી ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. આદિત્ય આશ્ચર્ય અને શરમથી મને જોઈ રહ્યો હતો. મેં આદિત્યના ખભા પર હાથ મૂક્યો અને બોલી, બેટા, તું પણ તો મારું જ બાળક છે. આજે આપણે બધા મળીને એક સાથે ખાવાનું ખાઈશું. થોડી જ વારમાં હોટેલના વેઇટરે આદિત્ય, દિવ્યા, રાહુલ અને મને બધા અનાથ બાળકોની સામે શાનદાર અને સ્વાદિષ્ટ ખાવાથી સજાવેલી ટેબલ લગાવી દીધી. આદિત્ય પોતાના આંસુઓ સાથે હસી રહ્યો હતો અને પોતાના નાના ભાઈને પોતાના હાથે ખાવાનું ખવડાવી રહ્યો હતો. હોલની અંદર ખુશી ફેલાયેલી હતી. આ સાદા કપડાવાળી વૃદ્ધ સ્ત્રીએ આજે ન માત્ર એક ગરીબ ખાનદાનની ખુશીઓ પાછી લાવી દીધી હતી, પણ એક ઘમંડી યુવાનને જિંદગીનો સૌથી મોટો અને અસલી પાઠ પણ શીખવી દીધો હતો કે અસલી અમીરી બહારની ચમક દમકમાં નહીં, પણ સાદગી અને દિલની ભલાઈમાં છુપાયેલી હોય છે. બહાર રાત ઊંડી થઈ ચૂકી હતી, પરંતુ આદિત્યની જિંદગીમાં આજે પહેલીવાર એક સાચી અને રોશન સવારની શરૂઆત થઈ હતી. તેણે જેની આવનારી આખી જિંદગીને હંમેશા માટે રોશન કરી દીધી હતી. દોસ્તો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.